મેલું સ્વરૂપ ધારણ કરીને બની ત્યારે મેલડી આ પાયાની વાત કરું છું ભઈલા લક્ષ્મણ રાખજો જય મારી જે તારે મારીની ઉત્પત્તિ થઈને તાર ચોમંડામાંથી આ દેવી એક મેલા મોહનની અંદર અસુર રાક્ષસને મારી અને નેત્રી બાર અને તારે આશીર્વાદ આલ્યો કે મેલામાં મેલી મેલડી ચોખામાં સોખી મેલડી તમ સોખી કીધી ઉગતા દાડા સૂર્યની પૂજા કરી હતી અને પૂજી સૂર્યની પૂજા કરતા થઈ જીતી પવિત્ર બાઈ એટલા માટે આ તો રીજે અને રાજ આલમ ખીજે અને ખાય પહેલા આ કથા હતી હવે આ કથાને સિદ્ધાંતમાં જ્યારે લાવો તારા આત્મ જ્ઞાન થાય આ કથાને કથામાં વેગ આલેતા હો એટલી ઘણા કથા નો બી થાય પણ જ્યારે સિદ્ધાંત એનું શું કહેવાય છે કે આપણી સુરતા આપણી જીભ છે ને જીભ ઉપર આવે છે વોણી અને આ વોણી જો ઉધી મેલી છે એટલી ઘણા તમારાથી મેલ જ કોમ થાય આપણી જીભ મેલી સમજાય ભાષા જીભ મેલી એટલે સમજાય ભાષા એક ક્ષેત્રની અંદર એક ચેરો કરજો ચેરો અને ચેરાની અંદર એક પપૈયાનો ડોકો વાવો અને એક બાજુ શેલરીનો ડોકો વાવો બે ડોકાના બિયારણ તૈયાર થયા બે ઉજા બેન હરખું ખાતર હરખું પાણી હરખી માવજત હરખી ટ્રીટમેન્ટ એક જ ધણી એક જ જમીન બે ફળ તૈયાર થયા પપૈયા ઉપર પાકા રટ્યા પપૈયા આયા તોડીને લાયું ઘેર સોલ્યું સકુથી વસમાંથી વસેથી કાપીને ખોતો મેઠું આ થડેથી ખોતો મેઠું ઓમણાથી ખોતો મેઠું પછી ઉઠાવો શેલરીનો હોઠો થડમાંથી ખોતો મેઠો થોડાક ઉપર આયા ફીકો થોડાક ઉપર આયા ફીકો થોડાક ઉપર આયા ફીકો એમ કરતા કરતા જંગ સાજ્યા એમ ફીકું પૂછડે જ્યાં ફીકું ફાસ જમ ભાઈ ઓમ થયું આ તમારી મેલડી વોણી એવી હતી ગોઠા વાળી આ દેખાઈ નીરખા વાળી વોણી હતી વોણી એટલે આ સંતો ગાય નહીં આપણા પેટની અંદર પેટની કોશું રેલી છે કોશું નથી કેતા કોશું એ દા ગોઠું જાઉદી ગોઠું કોને કહેવાય ભેગા બહેન વિશ્વાઘાત કરે ભેગા બહેને વિશ્વાઘાત કરે અને ગોઠ કહેવાય વિશ્વાઘાત એટલે જેવા એક જટો નટો બે ભાઈબંધ હતા આ ગોમના નિહો તો એ પાછા સોટારી ના પાડતા નટવર ઈ તો નટવર ભાઈ છે આ તો જટો અને નટો બે ભાઈ બહુ મસ્ત હતા નટવર ભાઈ તમે જોજો હો ઈ મારા ભાઈબંધ છે હવે જટો નટો બે જેવા હતા તો કાઠિયાવાડના પણ બે ભાઈબંધ બે મશ્કરિયા હતા ગમતિયાળાન એક ઠકાણે આવું જય મારીનું ભજન સત્સંગ થાતું હતું ભોજન ચાલતું હતું નટો કે ધકાલિયા જમી લે કે હો હાડો તાકે હાડો અને બેઠા બે રહોડામાં બેઠા અને રહોડો પીરાતું એમાં શીરો લહલહતો આવ્યો ગરમ લાય તાજો શીરો અને જેવો શીરો આવ્યો ને એવો ઝટે ઉપાડ્યો મુઠામ અને આયો ઉપાડ્યો મન મુઠું થઈ ગયું ગરમ લાય પસકો થઈ ગયા ખટર મુઠામથી કાઢી બેતરસ વાળી એટલે પેલા નટો કેલા ધટા ચમ ઓમ કર્યું તમારું કૂતરમ નાશા સિવાય ખાવાની ટેક હતી ખબર નથી શેકાઈ ગયા હોય તો કૂતરમ કે ખબરાય સિવાય કે ન ખાતો તેમાં કે મારે ગરમ લાય થઈ ગયું બે જણા આ ના કરી ઠારી કાઢું પછી જે અમારે પાટણ જેવા શહેરમાં પહેલા વહેલા કોઈ દાડો જેઠાની પહોંચી ગયા અને અહીંયા કેપલ હોટલ હતી મોટી અને બે હોટલમાં બેઠા કે ભાઈ હારામ હારી આઈટમ શું જમવાની એટલે પેલો કે ભાઈ શું ખાશો સમોસા કે ના એનાથી હારી કે બટાકા વડો તો કે આપવા દે જુતા એટલે વાયણે વડા ગાધેલો પણ બટાકા વડો ના ગાધેલો એટલે પેલા બટાકા વડા આયા એક એક ડીશમાં અને નટો કે ધટા ઠપકાઓ એટલે બે જણા એક પેલા નટાના કેવાથી ઝટે ઉપાડ્યું અને મુઢામ મેળતા બટાકું વડું કેવું હોય ઉપર ઢાઢું મોય ગરમ લાય મોય બટાકું ગરમ આવે કે તે જેવું મુઢામ મેળ્યું એટલો ખૂન થઈ જાય ફસકો થઈને વાકડે હેડે જાય એવા ગરમ ગરમ થયા એટલે પેલા નટો કેલા ધટાચમ ઓમ થયું તારે આ ચમ તું ઓમ કરે છે તને શું થયું કે મારું બધું પોર માર બાપો મરી ગયા હતા કે તે હું યાદ આવ્યા
એમ કે હું યાદ આયા તોય કેતો નથી કે ગરમ લાય છે લ્યા તું મત ખા. એમ તો નથી કેતા પણ કે મારા બાપો કોક મરી ગયા હતા ને ઈ યાદ આયા. થોડીક વાર તું નટે ઉઠાયું ભાઈ અને યણે મેલું ભાજ્યું અને યણે કોઈ પેલી કોડેરિયું મધવેના એમ બેઠો ગરમ લાય સમ એટલે જટે પૂછ્યું એટલે નટા તારે ચમ ઓમ થયું એટલે કે પોર તાર બાપો મરી ગયા તેવા તું મરી ગયો હોત ને તો મને ઓમ ના થોત. ભાઈઓ કહેવાનો હેતુ મારો શું છે કે જ્યાં સુધી આપણે ભેગા રહો પણ દગા મશ્કરીઓને ઠઠ્ઠા ના છોડો એટલી ઘણા અંતરની વાતને જોડી શકાય નહીં. એટલે શેરડીનો હોઠો હળેંગ રહમોય હતો પણ મોય શું હતી ગોઠું. એટલે ગોઠું કોઈ દાડો હરખો રહ આપવા દે નહીં. હવે ઓમાંથી હરખો રહ કાઢવો હોય તો શેરડીના હોઠાને ઉપાડો લઈ જો કોલામાં. જો લઈ જો કોલામાં પછી પીલો ગોઠાળા મોણાને જબ્બર પીલવો પડે અને પછી મોય પીતો અને પીલ્યા પછી ગોઠું પીલાઈ જાય રહ નીકળી જાય એટલે રહમાં એકે ગોઠ આવે ની. રહમાં ગોઠ આવે ના. એ તો જી સોત્રા ભેગી. એટલે આ કથા છે પણ સિદ્ધાંત શું કહેવા માંગે છે? તન મન ધન સત ગુરુજીને આલો આવે ગુરુજીનો વારો. ગુરુએ ગુના બધા માફ કર્યા. ગોવિંદ કહેશે કે મત મારો હે રૂડા રોમને હંભારો થોરો મટી જાય ઘોર અંધિયારો. પહેલા શું કહેશે કે આ શરીરની અંદર જ્યાં સુધી સદગુરુ મહારાજને તન મન ને ધન હુંપ્રત કરવું પડે મોયથી રહ કાઢવો હોય ને એવી પ્યાલી પીધી મેં. આ રહની પ્યાલી પીધી અને પિતાની હંગાતે મને પ્રીતમ દેખાણા. કોણ દેખાણું? પ્રીતમ. એટલે પ્રીતમ એટલે જગતમાં કોઈ પકડી ના રાખતા પરમાત્મા દેખાણો. પણ આ રહની પ્યાલી પાઈ કે ને પીધી મારા સદગુરુની હાથે. તમે માતાજીની ખૂબ ભક્તિ કરો એનો ના નહીં પણ માતાજીના સ્વયં સેવકોને વિનંતી ખાસ કે તમે તમારું મન મોને અહીંયા ગરુ કરાવજો. સમજાય વાત જગદીશભાઈ? ગુરુ વગરની તમે ગમે એટલી ભક્તિ કરો પણ ઈ લેખે લાગતી અહીંયા લેખે લાગે આ માના દરબારમાં લેખે લાગે પણ મોક્ષ મેળવવો હોય તો મોક્ષ મળે નહીં. કારણ કે માં મેલડી કહેશે ઉગતાની સૂર્યની શું કહેશે કે માતાને પણ ગુરુ હતા. માં પણ ગુરુ વાળી છે. અમારે આ નોર્તની અંદર જણોભાઈની ગાતા એક દાડો ગરબી જેવી ગાતા એક કડી કેતો હતો. માયાનું મંડળ મહાજોગણી આદ પુરુષની ચેલી કની ગરુ છે ને. માયાની મંડળ મહાજોગણી આદ પુરુષની ચેલી મન મોને ઉનકી સંગ ચલું નહીતર ભરું અકેલી. પહેલા યુગમાં પાર્વતી કેવાણી શિવ શંકર ઘરે નારી. આ આયાનું થડ કહું છું ચોથી ઉત્પત્તિ ચારની થઈ. પહેલા યુગમાં પાર્વતી કેવાણી શિવ શંકર ઘરે નારી. ભસ્મા કોકણને મેં ઝઘડાયો ઝઘડોથી રહી ન્યારી. માયાનું મંડળ મહાજોગણી આદ પુરુષની ચેલી. ગરુજી વગર કોઈ દારો જ્ઞાન પ્રગટ થાય. બીજા યુગમાં સીતાજી કેવાણી રામચંદ્ર ઘરે નારી. રામ રાવણને મેં ઝઘડાયા ઝઘડોથી ફરું છું બારી. ત્રીજા યુગમાં દ્રૌપદા કેવાણી પોસ પાંડવ ઘરે નારી. ત્રીજા યુગમાં દ્રૌપદા કેવાણી પોસ પાંડવ ઘરે નારી. પાંડવ કૌરવને મેં ઝઘડાયા ઝઘડોથી રહું છું ન્યારી. માયાનું મંડળ મહાજોગણી આદ પુરુષની ચેલી. મન મોને ઉનકી સંગ ચલું નહીતર ફરું હું અકેલી. ચોથા યુગમાં હું કાલિકા કહેવાણી. ચોથા યુગમાં હું માયા મેલડી કહેવાણી અને ઘેર ઘેર ડેકલો મેં વગડાયો. વાગે છે કે નહીં ડેકલો? ઘેર ઘેર ડેકલા મેં વગડાયા. ભુવા પાવળિયા મેં ધુણાયા. માલુખા મળેદાર મેં ખવરાયા. એ ઝઘડાથી રહું છું ન્યારી. જો મને સમજી જાય તો વધો આવતો નથી અને ના સમજો તો હું છોડું એવું શિવ. જામે એમ કહું છું કે ઓયનો જે આપણે માતાજી આ મારી ભૂવો છે ને ઈ ગુરુ મહારાજનો સેવક છે. ગુરુ બાળકનાથજી શંકરનાથજી મહારાજની છબી છે જોઈ લો તો એ બે ભૂમિકાને પકડી ભજન કરે છે એટલે માતાજી લેખે લે છે.
બે ભૂમિકા ના પકડે તો શું થાય? ભગત એકે ના આવે. કોણ આવે તો એ સમજી જા બધા. મારે બે ભૂમિકાને હરખી રાશિ છે એટલે એને ધન કહેવાય. એટલે અમારા ઋષિ મુનિ શું કહે છે? એક કડી. બધા બોલતો હોય એક કડી કે મને સદગુરુ માયા પુરાવે આગમની ગામની કમલાવે. મને સદગુરુ માયા પુરાવે આગમની ગામની કમલાવે. સદગુરુ માયા પુરાવે આગમની ગામની કમલાવે. ભજનની અંદર ઊભા થઈ રંગુ છે નોના હુના ખેલ ના મોનો કે સાધારણ વાત ના મોનો. જ્યારે મોયથી મન વૈરાગમાં આવે ને મન રંગાઈ જાય તારે કાયા નાચી ઉઠે. જમતમ રમતી નથી અને રમતી હોત રમાડો બધાય નહીં. કઈ કણમ કુપિયો મળીને હતર થઈ ગયો છે. અકડ તો ભાગો ખબર પડે. મોયલું મન ઠૂઠા દેવું હોય એટલી ઘણા વૈરાગ લાગે નહીં. આપણા ઋષિ મુનિ કહેશે મને સદગુરુ મળ્યા પૂરા. સદગુરુ મહારાજની શું નિશાની છે તમે જોજો. અમારે ચૌટણની અંદર એક મહાન સમ્રાટ સિદ્ધ દેવ ડુંગરપુરી બાપુ થયા. ડુંગરપુરી મહારાજને ગુરુ ભાવપુરીજી મહારાજ હતા. ભાવપુરીજી મહારાજ અમીરગઢના ધૂણે આયા અને અમીરગઢના ધૂણા ઉપર
જ્યારે ભાવપુરી ડુંગરપુરી મહારાજનો ખૂબ સમાગમ હેડતો, સત્સંગો અભળતા લોકો ખૂબ ખુશ થતા. સમય આવતા એક દાડો ભાવપુરી મહારાજ એક કાળી વિદ્યા જાણતા. વિદ્યાઓ બે પ્રકારની આવે, ખૂબ ધ્યાન આપજો, સમજ્યા જેવી વાત કહી દઉં છું. વિદ્યા બે પ્રકારની કાળી વિદ્યા ભાવપુરી મહારાજ જાણતા. કાળી વિદ્યા ચોથાથી મોહણીઓમાં જીવતા મોહણીયમ જાવું પડતું. માથે માલુફાન હુવાળિયું બાકડા વડોન આવું બધું લઈ અને ધૂપ ધમાડા અબીર ગુલાલ લઈ અને મોહણીયમાં જો રાતે કાળી સૌદશની રાતે અને પછી અહીંયા ઓણ આલી મંત્ર આરાધના કરો. અને પછી આ મંત્ર આરાધનામાં કોણ આવે? દેવ ના આવે, ભૂત આવે. કોણ આવે? ભૂત આવે. આ દુનિયામાં ભૂત છે. કોઈ કહેતું હોય ભૂત નહીં તો મગજના ઠોઠડું. તમે ભૂત ભાળેલો? આગળની કથા છે, એક ભૂત વીર મોગડા વાળો અને જીવતી વોણને પૈણી ગયો તો પદ્માને. કો ભૂત હતું જીવતી વોણને પૈણ્યું. હલામણ જેઠો હઈ જેઠો બે હંપેર્યા અને વીર મોગડા વાળાને પૈણાયો તો. સાહેબ પોડવાનો બાપ પંડુ રાજા ભૂત થયા હતા. મહાભારતની અંદર વૈશંપાયન ઋષિ લખે જન્મેજય રાજાને વાત કે હવાઈને શરગમાં મેલવા બદલે તઈ હે ના એક દાડાનો હવન કર્યો તો. નોના હુની વાત નહીં. એમ ભાવપુરી મહારાજ મોહણીયમ ભૂતાવેલ સાધતા. અને એક દાડો દેવ ડુંગરપુરી મહારાજને ખબર પડી કે મારો ગુરુજી શું કરે. હવે હું જોજુ ચેતન અને જળની બે ભૂમિકા છે. જેની ભૂત સાધે જળ ભૂમિકાનો આદમી કહેવાય. જળ જેવો પુરુષ મોહણીયમ જઈ ભૂતાવળ સાધે એને મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. અને ચૈતન્ય પુરુષ સદગુરુની સેવા કરે, સદગુરુની વચનની અંદર ભરપૂર રહે. વચન સાધારણ વસ્તુ નહીં. ફાળ ચૂકે વાંદરો સરોવર સુકે હંસ, વચન ચૂકે મોનવી તોડી કે તણીનો ચોય રહ્યો નથી. જીરે લાખા મૂળ વચનનો મહિમા મોટો લશો વેદના કોને. જે નરે વચનને જોણ્યો અને ધૂપ ધજાને નારેલ થાય. આ વચનનો મહિમા. ભાવપુરી મહારાજ જડત આત્માની અંદર સાધના કરતા અને ગુરુનો વચન સિદ્ધ કરેલો એમનો શિષ્ય ડુંગરપુરી મહારાજ એક દાડો મોહણીયમ સાધના ગુરુજી કરતા હતા. અને ડુંગરપુરીને થયું લાય મારા ગુરુ જેવી સાધના કરે, લાય જાઉં. ધીરે 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 ડુંગરપુરી મહારાજ ઓય કને મોહણીયમ બાપુ જઈ અને ઓયને આલવા મળ્યા. અબીર ગુલાલ કંકુ કેસર તરવેલ તોણી અને બરોબર ગોળ કુંડાળું કર્યું અને મોય દશંગના નામનો હોમ ચાલુ કર્યો. દશંગના હોમને બ્રાહ્મણ સમજે, બીજા ભુવા સમજે, તીસરા બાવા સમજે, ચોથા સમજી કે નહીં. ચમ કે થડની વાત કહેતો છું. અને જો હોમની આહુતિઓ સાદું થી આહુતિ આલવા ટાઈમે ડુંગરપુરી મહારાજ આવી જાય. આઈને એમને થયું કે જો ગુરુજી પાસે જઈશ તો ગુરુજી મને બોલશે, પણ મારા ગુરુ શું કરે છે ઈ જોવા હારું એક આળમ બરોબર જાળાનો ઓપ હતો અહીંયા ઓઠે હતાઈ ગયા અને બેઠા બેઠા જોવા મળ્યા. અને મહારાજ હાથમાં અડદ જવ તલ લઈ હોંબા મળ્યા અને સાધનાયું કરવા મળ્યા. ગોગલી ગોધણ તમે આવજો, બાબરા વીર તમે આવજો, મેલડી સધી તમે આવજો, ઝોપડી પણ તમે આવજો, કોમરું મલ ગોગલી માણ તમે. અને આહુતિઓ દેવા મળ્યા. ધીબા ધીપ ધીબા ધીપ ધીબા ધીપ. હવે હું આને આહુતિ આલે એટલે આપવું જ પડે. આહુતિનો નિયમ છે, નકર કોઈ સાધના સાધે નહીં. આહુતિ આલે એટલે આપવું જ પડે. વગર માથાના ખખડ ખવી દવ ભૂતના ભૂત આપવા મળ્યો. હાથવા મળ્યા દર વર્ષે હાથતા હતા. આપવા મળ્યો પણ આવતા વર્ષમાં ડુંગરપુરી બાપુ બેઠા અને ડુંગરપુરી મહારાજનું દર્શન થાય. કેવલ દર્શન. આશીર્વાદ આલે તો શું કરે આ બાઓ, પણ ફક્ત દર્શન થાય. ઓમ હાથ જોડે અને પેલા ભૂત પ્લાઈન સરગમાં જાતા. સીધું ભગવાને વિમાન મોકલેલું સરગમાં થયું અને મોય બિહારી ભૂતનો ભૂત આત્મા પડતો કરી ચૈતન્ય બ્રહ્મ નિજ આત્માને લઈ અને સચિતાનંદની અંદર ભેળવી દે. સીધો સટ જેવા હોય આહુતિઓ લાવવા મોડી. ધીબા ધીપ ધીબા ધીપ ભૂતાવળ આપવા મોડી. અને એટલી ભૂતાવળ આવી જને છીમા છોડો.
ભૂત સાધતા બધું જોયા કર્યું. દેવ ડુંગરપુરી મહારાજના દર્શન કરે. ભૂતાવળ જાય. 4 વાગવાનો સુમાર થયો. ડુંગરપુરીને થયું કે મારા ગુરુજી ભાળી જાશે તો મને બોલશે, એટલે ઉઠીને જતા રહ્યા ઘરે. અને આયા કને છેલ્લું ખખડ વીરનું જા. ખખડ વીર જો આપણે આ ઘંટાકરણ વીર, બાવણીઓ વીર, ઝોપડીઓ વીર, આ ખખડકર વીર જોયો નહીં. ખખડ વીરને માથે માથું ના હોય. અને જો સાધના મારો ઝાપકો ખડ 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 થાતો વીર આવ્યો અને આમાં એવું ખાય બાપજી પિયાલો આલો, મારો સાધના આલો, મારો આહાર આલો. એટલે આલી આહુતિ ખુશ થઈ ગયા. એટલે કે બોલો બોલો બાપજી. કે બાપજી કે બોલું ભાઈ, મેં આટલી આહુતિઓ આલી તો આજ એકે ભૂત આયુ ચમ નહીં. એટલે ખખડવીર કે બાપજી એકે ના આવે એવું બને જ નહીં. આહુતિનો નિયમ છે. તો ગોડા બ્રાહ્મણો છે આહુતિઓ આલીને આટલા હવન કરે. 108 હવન આવે સાહેબ. એ કેટલા હવન આવે? દશમના ઓમ થળનો ઓમ છે. અને ત્યાર પછી ઠેક અશ્વમેઘ યજ્ઞ ઉધી યજ્ઞો 108 થાય. અને 108 યજ્ઞો એક બાજુ છેલ્લે જ્ઞાન યજ્ઞ. કયો યજ્ઞ? એક તાજવામાં 108 યજ્ઞ મેલો ને એક બાજુ જ્ઞાન યજ્ઞ મેલો. તો જ્ઞાન યજ્ઞ તાજુ પૂજાતું હશે. પહેલા આ ભૂમિકા આટલી ઊંચી છે. તો ખખડવીર કહે છે બાપુ ભૂત બધા આવ્યા હતા કે મને ચમ ના મળ્યો? તો કે હું તમારો ચેલો દેવ ડુંગરપુરી બેઠા હતા અને એને વચન સિદ્ધ કર્યો છે. અને વચન સિદ્ધ કરતા બધા ભૂતિઓના દર્શન કરી સ્વર્ગમાં જાતા રહ્યા. કે જાતા રહ્યા ભૂત કે ઓય. અને કોણ બેઠું હતું? કે બાપુ તમારો ચેલો ડુંગરો. અને થી મારો ડુંગરો. ગુરુ મોરી તો મોન ના હોય. અતારી તો કઈ ગુરુ મહારાજ જો થોડો તોસડો શબ્દ બોલે કે કંઠી તોડી નાખો. મોન નથી હાલતા. ગુરુ મોરી મોન ગોતે મોક્ષ કોઈ દાડો મેળવી શકે નહીં. અને ગુરુ કોઈ દાડો અપમાનિત ના કરે. એ તો એક પરીક્ષા કરવા માટે ભાઈ જેટલે છે એટલે શબ્દ ઘટાડે. બાકી સેવક તો એમના હૃદયમાં હોય. ગુરુજી કોઈ દાડો સેવક આરે વીરો હગા છોકરાની વાત ના કરે સાહેબ. ઈ વાત સદગુરુ સેવકને કરતા હોય. તો અપમાનિત કેવી રીતે કરે? પણ જ્યાં સુધી અપમાનિત ના થાય ત્યાં સુધી પરીક્ષા પાસ થાય નહીં. આ રમત છે અમારા મહાપુરુષોની. પણ આ તો આવડે ને ઘોડા કૂટે પાવડે ના આવડે. હા શું લ્યો હોય. તો ડુંગરપુરી મહારાજ ઘરે આવીને પથારીમાં હુતા. અને ભાવપુરી મહારાજને જો હવે મોયથી જિજ્ઞાસા નામની જાળી જાજી. જ્યાં સુધી જિજ્ઞાસા જાગે નહીં ત્યાં સુધી ત્રિવિધ જ્ઞાન થાય નહીં. જિજ્ઞાસા એટલે શું? પામર અને વિષયનો બે નાળી બંધ થાય. હું પામર નથી. પામર એટલે ઢોર જેવું જીવન નહીં જીવું. હું કોઈ વિષય નથી. વિષયને જ્ઞાન ના આવે. વિષય કોણ તો રાજા દુર્યોધન કૈયા કીચકના ચેવા જાતા હાલ વીરા મારા મત કરશો વિષય નારનો સંગ. કોઈ જિજ્ઞાસુ જીવ બળ્યો જળ્યો આવે એનો ઉદ્ધાર કરવા. તો કે હું જિજ્ઞાસુ જીવ બળ્યો જળ્યો બાપુ મારો ઉદ્ધાર કરો. અને ગુરુજીને થયું કહો આ ચેતન આત્મા ભલે કોઈ પણ ખોળી અવતાર લીધો હોય, કોઈ પણ આત્મા જન્મ હોય, પણ આ જિજ્ઞાસુ પુરુષ છે ઓનાથી બોધ છેટો રહી શકે નહીં. પછી એને કીધું કે ચેલા અભળ અવળ વાણી અવળ કેણી અવળ રો ઉપદેશ હાસુ કેતા જૂઠું મોને એડો જગ સંસાર મુઢે મેઠા અંતર જૂઠા વચનના હેણા કહે સદગુરુ ઓ શ્યાણ નહીં અમારા. અમૃત લઈને આગ સીચો નિરાધાર લેબડીએ નારેલ ના હોય ચલા મુઢે મેઠા અંતર જૂઠા વચનના હેણા કહે સદગુરુ શ્યાણ નહીં અમારા. હા બા એ મોયલો હું નથી. હા જે તમે કીધા એ મોયલો હું એકે છું નહીં. હું આપનો પરમ શિષ્ય છું. જિંદગી ભવો ભવ દાસ રહીશ તમારો. આ અવતારની ભવો ભવ તમારો દાસ રહીશ. અને ત્યારે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આલ્યો. ત્યારે કીધું કે અભળ ચેલા તું સ્ત્રી નથી તો તું પુરુષ નથી. સ્ત્રી પુરુષનો કરંટ રાખતો નહીં. આ તો એક સજાતીને વિજાતી ઓળખવા માટેની જાતો છે. અને ગંગા સતી કે છે સજાતી વિજાતી નથી હરિકેરા દેશમાં. અને પાસે પાડી દઉં બીજી હાથ મેરું ડગે જના મનના ડગે ભલે ભાગીને પડે આખું બ્રહ્માંડ. તું નર નથી કે નારી નથી. તું જીવ નથી કે શિવ નથી. હા
તું જીવનો જીવપણાનો ગોટો કાઢ. આ તો જીવ જગતની જંજાળ હતી, પણ સદગુરુનો બોધ આયા પછી તું ચૈતન્ય બ્રહ્મ નિજ આત્મા છે. તું જન્મ્યો નથી કે મરતો નથી, તું અજર અમર અખંડ દ્વૈત છે. મુદ્દો લ્યો છે જેનો આપણા ગામનું નામ શું? મેહર. જો તું હો ઓય કાતરેથી જીપ ભરાઈને આવતી હોય પેસેન્જરોની, અને જ્યારે ઓય રોડે રોડે હેડે તારે મોય બેઠેલો પેસેન્જર કે શું કે મેહર આવ્યું, મેહર આવ્યું. આ મેહર આવે એવું ખરું? મેહર આવ્યું, મેહર આવ્યું, આવે મેહર અમૃતભાઈ. અને પાછી ગાડી ઉપડે તોય કે મેહર જ્યું, મેહર જ્યું. આ મેહર જાય એવું છે? તમે આયન તમે જો, આ શરીર આવે ને શરીર જાય. મેહર તો હોયનું હોય. તમે ચૈતન્ય બ્રહ્મ નિજ આત્મા આવે નહીં કે જાય પણ નહીં, આવણ જાવણ નહીં અમારે. એટલે કીધું હમ હે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મથી પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂન ધરુમે અવતારા. પહેલા આવી જ્યારે શેખ ખરંદાને ડુંગરપુરી બાપુના બોધ મળી ગયો, ત્યારે એને અવિચર ઈશ્વર બ્રહ્મનું દર્શન થયા. એટલે મહાપુરુષે છેલ્લે કડી શું કહે છે? છેલ્લી કડી પૂજનની તૈયારી કરજો. શું કહે છે? કે જોજે જોજે પારસ પલટાય નહીં રે, જોજો જોજો પારસ પલટાય નહીં, જોજો જોજો પારસ પલટાય નહીં રે, જોજો જોજો પારસ પલટાય દેવઈ બાળી નેસાના નથી. હાથ જોડતો શરમું આવે. એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે નહીં. જોજે જોજે પારસ પલટાય નહીં. એટલા માટે જેમ જેમ માતાજી ઉપર સદગુરુ પર જે પૂર્ણ શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ છે, એ વિશ્વાસ કોઈ દાડો કદી ડગાવતા નહીં. વિશ્વાસ તમારો પ્રેમ છે, વિશ્વાસ એ જ તમારી ભક્તિ છે, વિશ્વાસ એ જ તમારું મૂળ છે. વિશ્વાસની હાથે રહેજો. છેલ્લો શબ્દ કહેતો જો, માતા પિતાની ખૂબ કરજો સેવા. દેવો એમ કે છે ભૂલો ભલે બધું ભૂલો, માં બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એક કદી વિહરશો નહીં. ફરવાનું ઠેકાણું એ માં બાપ છે. જેને હાજર હયાતમાં માં બાપ છે અને માં બાપની પૂજા કરશો ને તો ભગવાન હેડ્યા હેડ્યા ઘેર આવશે. કદાચ મા બાપ સતર્યા હશે અને ગમે એટલી ભગવાનની સેવા કરશો તો મા બાપ ફેર મળવાનો નથી. એટલે માતા પિતાની ખૂબ સેવા કરજો. મા બાપની સેવા કરતા કરતા સારવણ જેવો પુરુષ સ્વર્ગમાં જાતો જો. 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ લેવા હોય, મા બાપની પૂજા કરશો તો માં મઠમાં રેલી દેવી હાજરા હાજર છે. પણ જો મા બાપની સેવાયું ના કરી તો કોઈ મારી તરવેલ લઈને બેઠા, કોઈ મારી તરહોળ લઈને બેઠા, તો કોઈ બાપો ભમરીયો ભાલો લઈને બેઠા. જમ લઈને બેઠા તમે તમારા માવતરની સેવા કરી નથી અને વાય આવરા હવે આટલી. એટલે એ દેવી દેવતાઓના આશીર્વાદ લેવા હોય તો મા બાપની ઓતેડી ઠારીને આગળ પગલા ભરશો તો થાહે લીલા. ભાઈઓમાં ખૂબ રાગ રાખજો, વ્યસન ખેંચતી પાછા રહેજો, ભક્તિમાં ભરપૂર રહેજો. પરમાત્મા કલ્યાણ કરશે. બોલો આદિશક્તિ મેલડી માતા કી, સનાતન ધર્મ કી, સદગુરુ મહારાજ કી જય. શ્રી
ગુરુ ઘરે આયા
સસરો વીર ઘરે આયા